જય સિદ્ધનાથ મિત્રો, કેમ છો? મજામાં? બધા મજામાં જઈશું. આપણે તો આવી ગઈ રાબેતા મુજબ દુકાનમાં દૂધ ભરવા માટે. સવારમાં વહેલો વહેલો ફૂલ તડકો થઈ જાય. જો તો કરીએ આજનો દિવસ. તો આવી દરેક મહેનતની પાછળ હોય છે એક મહેનતની નવી સ્ટોરી. જોવા માટે બને રહેજો અમારી યુટ્યુબ ચેનલ પર. સવારમાં ઘરનો લાડવો કરી લીધો આપણે, સાથે મરચાનું અથાણું. હાલો ખાઈ લઈએ. આજે તો સોમવાર, આપણે જવાનું હતો વાછરદાના મંદિરે નારિયેળ વધારવા માટે. વાછરદાના મંદિરે આવી ગયા, દર્શન કરી લીધા આપણે. ફાઇનલ મિત્રો મંદિરેથી આપણે આવી ગયા સ્ટુડિયોમાં. થોડું ઘણું કામ કરી નાખીએ આપણે. ફાઇનલ મિત્રો આપણે બપોરે બેસી ગયા જમવા. ભીંડાનું શાક છે, દહીં, છાશ, રોટલા અને સલાડ. હાલો મિત્રો જમી લઈએ આપણે હવે. મિત્રો આખો દિવસ કામ કરીને સાંજે આપણે દુકાનમાં આવી ગયા અહીં. આપણી દુકાનમાં સાંજ પડી ગઈ, સાંજે દૂધ ભરવા આવી ગયા અહીં. મિત્રો આપણું દૂધ ભરાઈ ગયું તો બંધ કરી દઈએ, ખાઈ લઈએ. હાલો સાંજે દુકાન બંધ કરીને ફરી એમ આવી ગયો હું. હમણાં તો કોઈ બધા હે નથી, એકલું એકલું લાગે. ટાઢી હવા આવતી હતી. હું તો ખાટલે વહી ગયો. જમવાનું બાકી છે હજી. જમવાનું રેડી થઈ ગયું હતું, જમવા બેસી ગયા. આજે જમવામાં હતી ખીચડી, સાથે લણવાઈ ચટણી, અથાણું, ઠંડી છાશ. હાલો રે જમી લઈએ બીજું શું. સિદ્ધનાથ મિત્રો, કેમ છો? બધા મજામાં? બધા મજામાં જઈશું. સવારમાં રાબેતા મુજબ આવી ગયો હું દુકાનમાં. રેડી. આજે આપણે નાખવાનું તો છાશનું વલોણું. બેઠા બેઠા આપણે એ કરતા હતા. ફાઇનલી મિત્રો ઘણી મહેનત પછી આપણે વલણું પડી ગયું. મિત્રો સવારમાં છાપું આવી ગયું સીધી હેડલાઇનમાં, ડીઝલ પેટ્રોલનો ભાવનો વધારો 2.71 પૈસા. ફ્રી થઈને આપણે આવી ગયા સ્ટુડિયોમાં કામ કરવા માટે. હવે થોડું ઘણું કામ કરી નાખીએ એટલે આજનો દિવસ નીકળી જાય. મિત્રો આજે એક પાર્ટીનું કામ પૂરું થઈ ગયું હે અને બપોર પણ થઈ ગઈ. હાલો હવે જમી લઈએ. મિત્રો જમવાનું રેડી થઈ ગયું હે. હાલો હવે જમી લઈએ. બપોર થઈ ગયા ને આપણે જમવા બેસી ગયા અહીં. સાથે સલાડ, ઠંડી છાશ ને મજા પડી જાય છે. હાલો મિત્રો આજે બપોર પછી અમે પહોંચી ગયા અહીં વાડીએ. હા વાડીની આવી તાજી હવા, વાત જ જાવ થયો. પોપિયું પાકીને ટેણા જેવું થઈ ગયું હવે. આજે ઉતારવું જોઈશે. કેરીયું તો હજી કાચી છે. આપણું સ્વિમિંગ પુલ ઊંકી આવી ગયો માર્કેટમાં મકાન લેવા. બકાલાનું જુબલું ભરી લીધું. કેરીયું, બટેકા, ટમેટા. વાડીએથી આવીને વગેરે મમરા. ભૂખ લાગી હતી રૂંઢે, ભેગી ઠંડી છાશ, મજા પડી ગઈ જમવાની. આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે આવતા બ્લોગમાં. હર હર મહાદેવ.